દિવ્ય દેહ બિરાજમાન ગુરુહરિ સ્વામીશ્રી, પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી, મૈત્રી સ્વામી અને સૌ વડીલ સંતો, સૌ સહિષ્ણુ મુક્તો, સૌ સેવકો અને અક્ષરધામના સૌ મુક્તો. દીપોત્સવી અને નૂતન વર્ષના શુભ અને મંગલકારી દિવસોમાં આપણે સૌ અહીંયા આગળ ભેગા થયા અને કદાચ આપણા જેવા અનંત બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નહીં હોય, કારણ કે દુનિયામાં ઘણી બધી દિવાળી ને ઘણા બધા ન્યૂ યર સેલિબ્રેટ થતા હશે, પણ ભગવાનના એવા પવિત્ર પ્રગટ સંતના સાનિધ્યમાં આપણે જ્યારે બેસી અને નૂતન વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છીએ, એટલે આપણા જેવા અનંત બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી. એમની એ કરુણામય દ્રષ્ટિ આપણા સૌ ઉપર છે, એટલા માટે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી કહેતા કે સાચી દીપોત્સવી કોને કહેવાય? તો એ પ્રગટ સંતની જીવનમાં નિષ્ઠા થાય, સ્વરૂપ નિષ્ઠા થાય અને એ મહિમાથી અખંડ જીવાય, તો જીવનમાં એવી નૂતન વર્ષ 365 દિવસ રહે અને એ સંબંધમાં લેનાર પુરુષની ગોદમાં, એમના સાનિધ્યમાં આપણે બેઠા છીએ આજે. બીજું સ્વામીશ્રી કહેતા કે દીપોત્સવી સાચી ક્યારે ઉજવાય? જ્યારે બાહ્ય દ્રષ્ટિ મૂકી અને કેવળ ભગવાનના આકારે જીવન થાય, ત્યારે દીપોત્સવી ઉજવાય. એ અભાવ અવગુણ દ્રોહથી પરનું એક જીવન થાય, ત્યારે દીપોત્સવી ઉજવાય. એથી આગળ ભગવાનના સંબંધે નિરંતર જીવાય, ત્યારે સાચી દીપોત્સવી ઉજવાય. હુંમાંથી તુંમાં નિરંતર યાત્રા કરાય, ત્યારે સાચી દીપોત્સવી ઉજવાય. અને એ સમર્થ થકા ઝરણા કરવાની રીત જે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત પુરુષોએ આ ધરતી પર મૂકી, એમાં સૂઝ પહોંચે. સમર્થ થકા ઝરણા તો સમર્થ થયા પછી કરવાની વાત છે, પણ એ સમજાય, આવા ગુણાતીત પુરુષોનું દાસત્વમાં નજર પહોંચે, ત્યારે અખંડ દીપોત્સવી ઉજવાય. 2-3 નાના નાના પ્રસંગોની આજે વાત કરવી છે કે જ્યારથી અનાદિકાળથી ઘણા બધા યુગ પુરુષો ધરતી પર આવ્યા, ઘણા બધાએ ભવ્યતા, દિવ્યતા અને એ ભગવાનના ધામનું ઘણું વર્ણન કર્યું, એ આનંદનું ઘણું વર્ણન કર્યું. પણ આપણે ભાગ્યશાળી કેમ છીએ કે ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા, એમને વચનામૃત કર્યું, વાતો કરી, પણ એ ભવ્યતા, સઘળી સામર્થ્ય, એ દિવ્યતા, એ જે ગ્રેન્ડ્યોર, સ્પિરિચ્યુઅલ ગ્રેન્ડ્યોર, એ બધું દાસત્વમાં સમાયેલું છે. એનું સૌ પ્રથમવાર શોકેસિંગ કોઈએ કર્યું હોય તો એ ગુણાતીતાનંદ સ્વામીજીએ કર્યું, અને એ ગુણાતીત પરંપરામાં આપણને બેસવાનું મળ્યું, એટલે આપણે ભાગ્યશાળી છીએ. એનું આપણે સમજીએ કે ભવ્યતા અને દાસત્વને આમ સીધો સંબંધ નથી. કોઈ વ્યક્તિ પાસે સામર્થ્ય હોય, કોઈ વ્યક્તિ પાસે એવી દિવ્ય શક્તિ હોય કે દિવ્યતા હોય, તો એનું મૂર્તિમાન સ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામીજીએ આપણને શીખવ્યું કે દાસત્વ એ સાચું દિવ્યતાવાળું જીવન છે. ગરીબાઈ એ જ ભવ્યતા છે. આ કોન્સેપ્ટ શો ઓફ અને શો કેસિંગમાં ડિફરન્સ છે. શો ઓફ અને ગુણાતીત જ્ઞાનને અનંત ઘણું છેટું છે, પણ શો કેસિંગ એટલે શું? કે મારી પાસે કોઈક સારી વસ્તુ હોય અને એ હું મારા સંબંધમાં આવેલા જેને સમજાય, એને એ વાતનું જ્ઞાન થાય, એના માટે. બાકી ગુણાતીતાનંદ સ્વામીજીને દાસત્વથી જીવવાની એવી જરૂર નથી. પોતે અક્ષરધામ મહારાજને ધારણ કરીને ફર્યા, અને નખથી શિખા પર્યત જેને મહારાજને ધારણ કરેલા, એને આવી ગરીબાઈથી જીવવાનું કોઈ રીઝન નહોતું. પણ એક આવનારા સમાજને ભગવાન તરફ ચાલવા માટેની સૂઝ પડે, સાચી આધ્યાત્મિકતાની દિશ જડે, એટલા માટે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી એમને ધરતી પર આવી અને એ દાસત્વનું શોકેસિંગ કર્યું. શોકેસિંગ એટલે શું? કે એમનું જીવન જો ના જીવ્યા હોત તો મને તમને ખબર જ ના પડત કે ભાઈ સાચી દિવ્યતા શેમાં સમાયેલી છે. થોડીક જુદી વાત સમજીએ આજે
આજે નૂતન વર્ષનો દિવસ છે, થોડીક જુદી વાત સમજીએ કે ગુણાતીતાનંદ સ્વામીજીએ આપણને શું આપ્યું. તો હમણાં જ વાંચવામાં એક પ્રસંગ આવ્યો હતો કે ગુણાતીતાનંદ સ્વામીજી જુનાગઢ મંદિરમાં બિરાજમાન હતા. આખું જુનાગઢ મંદિર એમને બનાવ્યું અને ત્યાર પછી જે ગર્ભગૃહ હતો શયનખંડ ભગવાનનો મંદિરનો, ત્યાં એક જાળી લગાવી મોટી કે ભક્તોને થોડું દૂરથી સારી રીતે દર્શન થાય. હવે આ જાળી મૂકી, પણ પ્રશ્ન એવો થયો કે પૂજારીને બ્રહ્મચારીને જ્યારે ગર્ભગૃહમાં જવું હોય ત્યારે એને બહાર આવી અને જાળીમાંથી જવું પડે. અને ગુણાતીતાનંદ સ્વામીજીને આ યોગ્ય ના લાગ્યું. કહે છે કે બીજા બધાના સંપર્કમાં પૂજારી આવે યોગ્ય નહીં. એટલે એક દિવસ સભા મંડપમાં ગોષ્ઠી કરતા હતા અને ભાવનગરથી એક કડિયો, ગામનો કડિયો, એનું નામ પમો, એ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યો. અને ગુણાતીતાનંદ સ્વામીજીની એક રીત રહી છે કે નાના સેવકો સાથે એટલું બધું દિલથી કનેક્ટ થઈ જાય કે પહેલાંને પોતાના જ મનાય. એટલે કડિયાએ એની કાલી ગલી ભાષામાં ગુણાતીતાનંદ સ્વામીજીને કહ્યું કે સ્વામી, મારા માટે શું સેવા છે? એટલે એને ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે તને થઈ શકતી હોય તો હું તને કહું, એક સેવા છે તારા માટે. તો કે શું સેવા છે? તો કે તું મને આ જે જારીની બહાર જે દરવાજો છે એ બંધ કરી આપ અને અંદર દરવાજો કરી આપ. તું જો આ દરવાજો મને ચણી આપ તો હું તને અક્ષરધામનો દરવાજો બતાવું. એટલે પછી તો કડિયો હતો બચારો, એને કીધું સ્વામી તમે આજ્ઞા કરી એટલે હું કરી દઈશ. એટલે એને 2 દિવસ રોકાઈ અને એ દરવાજો ચણી આપ્યો. એટલે ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામીજીને દર્શન કરવા આવે છે. એટલે એ તો નાનો માણસ જોતો એ ગુણાતીતાનંદ સ્વામીજીની સામે. ગુણાતીતાનંદ સ્વામી કે બોલો, કે સ્વામીજી દરવાજો ચણી દીધો. તો કે હવે અક્ષરધામનું બારણું જોવું છે ને? તો કે હા મહારાજ સ્વામી જોવું છે, તમે બતાવો તો જોવું છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે તું મારી આંખમાં જો. એટલે ગુણાતીતાનંદ સ્વામીની આંખમાં જોવે છે. એટલે જેવો આંખમાં જોવે છે એવો એને સમાધિ થાય છે અને એટલો બધો તેજ દેખાય ને તેજમાં એક રસ્તો દેખાય. હવે કડિયો જીવનમાં કોઈ દિવસ પ્રકાશ જોયો નહીં હોય એટલે આભો બની ગયો. એટલે એને કહ્યું કે સ્વામી આમાં તો કંઈ દેખાતું નથી. ગુણાતીતાનંદ સ્વામીજી એને સમાધિમાં કહે છે કે થોડો અંદર જા કે તને મહારાજ દેખાશે. તે અંદર ગયો તો મહારાજ સિંહાસન પર બેઠેલા, એટલા પ્રકાશમાન તેજયુક્ત. એટલે પછી તો થોડું સુખ લીધું, પછી જાગ્રત થયો. હવે ઇમ્પોર્ટન્ટ વાત છે, આપણે કેમ ભાગ્યશાળી છે એની વાત. એટલે પછી એને સ્વામીને પૂછ્યું કે પમો શું દેખાયું? પમો કાલી ગયેલી ભાષામાં કહે છે સ્વામી અક્ષરધામ તો તમે જ દેખાવ છો કે છે. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામીજી એક વાક્ય બોલે છે કે જેને સમજાય એ સુખી કે છે. એ આપણે સમજનારા અહીંયા ભેગા થયા છીએ. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એ મૂર્તિમાન અક્ષરધામની ગોદ મળી છે. એ મૂર્તિમાન પ્રગટ સંતના સાનિધ્યમાં નૂતન વર્ષ સેલિબ્રેટ કરવાનું મળે છે. એ અક્ષર બ્રહ્મની લેગસીમાં બેસવાનું આપણને મળ્યું. એ શોકેસિંગને આપણે સમજી રહ્યા છીએ. હ્યુસ્ટન મૂર્તિ પ્રતિષ્ઠાની સભા હતી, અમરીશ શિબિર હતી. પ્રભુ સ્વામીજીએ સમય નહોતો એટલે પોડિયમ પર આવીને 7 મિનિટની ગોષ્ઠી કરી. એમાં એમને સ્વામીજીનો એક પ્રસંગ કહ્યો કે સ્વામીજી એક જણાને પૂછ્યું કે તને શું જોઈએ, માંગ, તને જે જોઈએ આપું. એટલે પેલો સાધક હતો એને સ્વામીજીને કીધું કે સ્વામીજી મારે તો તમારે જે આપવું છે ને એ જ જોઈએ છે, બીજું કંઈ નથી જોઈતું. પછી ગુરુહરિ પ્રભુ સ્વામીજીએ કહ્યું કે સ્વામીજી એને કીધું કે મારે તો તને આધ્યાત્મિક ગરીબાઈ આપવી છે. પછી એમને કહ્યું કે ગરીબાઈ એટલે શું, ઘર બાર લઈ લેશે, રોડ પર લાવી દેશે? કે ના, કે છે એ ગુણાતીતની સમૃદ્ધિ, એ આધ્યાત્મિક ગરીબાઈ, એ ગુણાતીત ગરીબાઈ સ્વામીજી ધરતી પર આપવા માટે પધાર્યા હતા. એ પુરુષ જે આપે આપણે લેવું છે એવું સમજણ કરાવનાર ગુરુહરિ પ્રભુ સ્વામીજીની આપણે ગોદમાં બેઠા છે. કે કદાચ અહીંયા આગળ અનંત પ્રાર્થનાઓ લઈને આપણે બેઠા છીએ, પણ બેક ઓફ ધી માઇન્ડ બધી પ્રાર્થના પછી એક વસ્તુ બધાને સમજાય છે કે જે દી તે દી ગુણાતીતાનંદ સ્વામીજીની ગોદમાં બેઠા સિવાય, કે એમના રૂપ થઈ અને હરિપ્રસાદ સ્વામીની ગોદમાં બેઠા સિવાય છૂટકો નથી. અને બીજી બાજુ એ અક્ષરધામ અને એ જ ગુણાતીતાનંદ સ્વામીજી,
આ બી એક એક્સ્ટ્રીમિટી, મૂર્તિમાન અક્ષરધામ એક એક્સ્ટ્રીમિટી, અને ઐશ્વર્ય એ દાસત્વમાં સમાયું એની એક્સ્ટ્રીમિટી. સ્વામીજી એક પ્રસંગ કહેતા હતા વર્ષો પહેલાં કે ગુણાતીતાનંદ સ્વામીજી 11:15 સુમારે જુનાગઢ મંદિરમાં ગોષ્ઠી કરતા હતા. એટલે કોઠારી જે મંદિર એમને બનાવ્યું, જે મંદિરમાં એમને પસીનો અને લોહી રેડ્યું, એમને નિમેલા કોઠારી, અને એ ગુણાતીતાનંદ સ્વામીજીની પાસે આવીને કહે છે કે સ્વામી, તમે આ સમયે ગોષ્ઠી કરો, તમને કંઈ ભાન પડે જ? આટલી બધી બહાર સેવા પડી છે. ગુણાતીતાનંદ કે હા ચાલો 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 ચાલો. તે 5-7 સેવકોને લઈને બહાર જાય છે, ગૌશાળામાં સેવા બતાવે, ગાળા એવો એ ખાલી કરવાની સેવા બતાવે, તે સેવામાં મંડી પડ્યા. સેવા કરતાં કરતાં 3:30 વાગી ગયા. 3:30 વાગી ગયા એટલે ગુણાતીતાનંદ સ્વામીજી પછી હાથ પગ મોઢું ધોવા જાય છે. ત્યાંથી બહાર આવ્યા, કોઠારી તો ઊંઘીને ઉઠ્યા. જેને સેવા ચીંધી હતી એ સેવા કરીને આવ્યા, અને ચીંધનાર ઊંઘીને ઉઠીને આવ્યા. એટલે કોઠારીએ જોયું કે ઓહો સ્વામી, તમે કહે છે જમ્યા, આટલું મોડું જમ્યા, કહે છે ચાલો ચાલો હવે સેવા છે. તો હવે ગુણાતીતાનંદ સ્વામીજી જમ્યા જ નહોતા. સ્વામીજી કે ગુણાતીતાનંદ સ્વામી તો હજુ હાથ પગ મોઢું ધોઈને જમવા જતા હતા. પેલાને લાગ્યું કે જમીને આવ્યા, એટલે કહે છે ચાલો સેવા બતાવું. ત્યારે સ્વામીજી કહે છે કે ગુણાતીતનું એ જીવન એને જાણપણું ના આપ્યું કે ઓ ભગત બાકી છે જમવાનું, હજુ ના આપ્યું. સહેજ પણ લહેર સરખી બી મોઢા પર દેખાડી ના. અને ત્યાર પછી સેવામાં મંડી પડ્યા. પછી ગોષ્ઠી કરી, આરતીનો સમય થયો. આરતીનો સમય થયો પછી 2 સાધુનો ઝઘડો થયો હતો એ દિવસ. એટલે ગુણાતીતાનંદ સ્વામીજી સમાધાન કરાવવા ગયા, અને રાતના 11:30 થયા. પ્રસંગ મને ક્યાં ગમ્યો, ક્યાં મને ટચ થયો. ત્યાર પછી 11:30 વાગે બધું જમવાનું પતી ગયું. પછી દાળિયા લઈને બેઠા ગુણાતીતાનંદ સ્વામી, અને એક સાધુને કીધું કે ગોળ લઈ આય કે છે. અને ગોળ અને દાળિયા જમતા હતા, અને પેલા કોઠારી એ પોડવા જતા હતા, અને એને થયું કે ઓહો સ્વામી, રાત્રે ગોળ ને દાળિયા ખાવ છો? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીજી જે બોલે છે ને, ત્યાં મસ્તક નમી જાય. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે તમારા રાજમાં ગોળ ને દાળિયા મળે છે, એનાથી મોટું ભાગ્ય મારું કંઈ નહીં. કહે છે તમારા રાજમાં આનંદ કરીએ છીએ. જે કોઠારીને લઈ અને આખો દિવસ ગુણાતીતાનંદ જમવાનું ન મળ્યું, રાત્રે એ કોઠારીને જાણપણું નહીં આપતા, સહેજ બી નહીં. અને એ ગુણાતીતાનંદ સ્વામીજીનું એ આખું જીવન એ ગુરુહરિ સ્વામીશ્રીએ આપણને સમજાવ્યું. એ ગુણાતીત સમજણ, એ ગુણાતીત જ્ઞાનને સમજનારા આપણે સૌ એ ગુણાતીતની ગોદમાં બેઠા છીએ, એટલે આપણે નૂતન વર્ષે ભાગ્યશાળી છીએ. 11:04 સ્વામીજીનો એક પ્રસંગ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ 2011ની સાલમાં કહ્યો હતો. એ દિવસે ખૂબ ગમી ગયેલો. કહે છે કે સ્વામીજી હમણાં અમેરિકા પ્રબોધ સ્વામી હતા, તો એક જણના ઘરે એક દાદાએ પ્રબોધ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવો છો, તો તમારો સિદ્ધાંત કયો? દ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત? પ્રબોધ સ્વામી કહ્યું કે દાદા, અમે છે ને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતમાં માનીએ. કે છે અમે એવું માનીએ કે અમે સેવક છીએ, અમે બ્રહ્મ પણ છીએ, પણ અમારી ઉપર કે કોઈ છે. કૃષ્ણસ્ય દાસોહમ અમે માનીએ કે છે, એટલે કે અમે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતમાં માનીએ. પછી એ ભાઈ જેનું ઘર હતું રેન્ડોલ્ફમાં, ન્યૂજર્સી, એને કીધું કે સ્વામીજી અમે પણ એવું માનીએ છીએ કે કોક આ તંત્ર ચલાવનાર છે. ત્યારે પ્રબોધ સ્વામીજીએ ખૂબ સહજતાથી એને કીધું કોક નહીં, એ પરબ્રહ્મનું સ્વરૂપ એટલે હરિપ્રસાદ સ્વામી કે છે એ ધરતી પર છે. એક બાજુ એ પરબ્રહ્મનું સ્વરૂપ જેનું એમને વર્ણન કર્યું, બીજી બાજુ આ પ્રસંગ બી એમને વર્ણન કર્યો કે વર્ષો પહેલાં જ્યારે ટ્રેનમાં તારદેવવાળા રમેશભાઈ અને સ્વામીજી અને જોડ ટ્રાવેલ કરતા હતા, ત્યારે રમેશભાઈની તબિયત એટલી સારી નહીં ને સ્વામીજીને ખબર. તો સ્વામીજી એવું કહે છે કે રમેશભાઈ તમે નીચેના સીટ પર હોઈ જાઉં, તો કે ઉપર પાટીએ હોઈ જઈશ કે છે. અને એ પાટીએ પર ચડવા ના દીધા સ્વામીને, સ્વામીને નીચે સુવડાવ્યા. પણ પછી પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે રાત્રે 2:30 વાગે એમને વાયુ શરીરમાં એટલો થઈ ગયો કે સીટમાં તરફડિયા મારતા હતા, અને સ્વામી જાગી ગયા. એ સ્વામીએ જોયું કે રમેશભાઈ તરફડિયા મારે છે, એ પરબ્રહ્મનું સ્વરૂપ. રાત્રે 2:30 વાગે જોડને ઉઠાડી અને બંને ચરણાવિંદમાં 30 મિનિટ એક્યુપ્રેશર કરીને ગેસના પોઈન્ટ દબાયા. અને ત્યાર પછી રમેશભાઈને સારું થયું, રમેશભાઈ હોઈ ગયા. પછી સ્વામીજી સૂઈ ગયા. તો એ બાજુ એક્સ્ટ્રીમ દાસત્વ,
એક્સ્ટ્રીમ ગરીબાઈ. તો મને પ્રશ્ન એ થાય કે એવું તો શું સુખ આવતું હશે? ધરતી પર સારી લાઇટ જોઈને સુખ આવે, સારો માહોલ જોઈને સુખ આવે, સારું ચિત્ર જોઈને સુખ આવે, સારું મ્યુઝિક સાંભળીને સુખ આવે, આ બધું માહોલ જોઈને સુખ આવે. પણ રાત્રે 2:30 વાગે ટ્રેનના ડબ્બામાં પોતાના કોક હરિભગતના ચરણાવીને દબાવીને કયું સુખ આવતું હશે? એ ગુણાતીતાનંદ સ્વામીજીની જે લેગસી છે ને, એ લેગસી છે. અનંત સત્તા છતાં પણ સામર્થ્ય, છતાં પણ સમર્થ ટકા ઝરણા કરી અને એ દાસના દાસ થવાની રીત છે એ એમને ધરતી પર મૂકીને આપણને સમજાવી રહ્યા છે. એટલે આપણે નૂતન વર્ષના દિવસે ભાગ્યશાળી છીએ. ગુણાતીત જ્ઞાન, પ્રભુ સ્વામીજી વર્ષો પહેલાં કહેતા હતા, ગુણાતીત જ્ઞાનના કોઈ ક્લાસીસ ના હોય, બ્રહ્મ જ્ઞાનના કોઈ ટ્યુશન ક્લાસીસ ના હોય કે છે. એ તો મોટા પુરુષનું હાલતું ચાલતું જીવન હોય ને, એ ગુણાતીત જ્ઞાન હોય. પ્રભુ સ્વામીનું જીવન જુઓ તમે. હમણાં અમે અમેરિકા હતા તો એક જણે એવું કીધું, રોઝ ડે હતો એ દિવસે, એટલે કે પ્રભુ સ્વામી પાસે ગુલાબ લઈને આવ્યા, કે છે સ્વામી હેપી રોઝ ડે. પ્રભુ સ્વામી કે અમાર તો રોજ હેપી ડે. આપણે હસ્યા, પણ જો રોજ કેવી રીતે તમે રહો છો? આજે આપણો પાવર અહીંયા હોય તો કાલે અહીંયા હોય તો પરમ દિવસે સુસાઇડ કરવાના વિચાર આવે. પણ રોજ હેપી ડે ક્યારે રહે? એક એક સેકન્ડ ભગવાનના માથે પડીને જીવાય ત્યારે રોજ હેપી ડે થાય, એમને એમ ના થાય. પણ એ જે માથે પડવાનું જ્ઞાન છે ને, સહજતાથી આપી શકે છે ને, એવા ગુરુવારની આપણે ગોદમાં બેઠા છીએ. હમણાં અમેરિકા પૂજામાં આભલાનું ડેકોરેશન હતું, તો મોટા મોટા આભલા હતા, એમાં કાચમાં એમને જોયું. પ્રભુ સ્વામી કે આ અરીસો આપણને શું શીખવે છે ખબર? કે પોતા તરફ નજર રાખીને જીવવું. આપણે અરીસા સામે આવે ત્યારે જોજો આપણે શું દેખાય. 30 મિનિટ 45 મિનિટ તો આપણે આપણું શરીર જોઈએ, મોઢું જોઈએ, અને એમને પોતાના આત્મા તરફ નજર રાખવાનો વિચાર આવે. ગુણાતીત જ્ઞાનના કોઈ ક્લાસીસ ના હોય અને બોલે એવું નહીં. મને એક પ્રસંગ યાદ આવે. અમે લગભગ ન્યૂઝીલેન્ડ હતા અને એક ફ્લાઇટ હતી ડોમેસ્ટિક, કશે જતા હતા, લગભગ ક્વીન્સટાઉન. અને ગુરુહરિ મારી પાછળની સીટ પર બેઠા હતા, હું વિન્ડો પર, મારી પાછળની સીટ પર ગુરુહરિ. પોતા તરફ કેવી રીતે નજર રખાય? પોતાના સેન્ટર પોઈન્ટમાં પોતાના આત્માને રાખીને કેવી રીતે જીવાય? ગુણાતીત જ્ઞાનના કોઈ ક્લાસીસ ના હોય, એમનું સહજ જીવન એવું હોય. મારી પાછળ બેઠા હતા અને એ ફ્લાઇટમાં એવી ફેસિલિટી હતી કે તમે સીટ ચેટ કરી શકો. એટલે સીટનો નંબર લખીને એ સીટવાળા જોડે તમે પેલા સ્ક્રીન પરથી વાતો કરી શકો. એટલે બેઠા એવું મને પહેલાં વિચાર આવ્યો કે લાવો ગુરુહરિને મેસેજ કરું. એટલે મારી પાછળ જ બેઠા હતા એક્ઝેક્ટ. એટલે મેં સીટમાંથી ખાલી એટલું લખ્યું કે જય સ્વામિનારાયણ, દાસના દાસ. 1 મિનિટની અંદર એમનો રિપ્લાય આવ્યો. શું આવ્યો હશે? તમને કોઈ જય સ્વામિનારાયણ કે દાસના દાસ કે તમે શું કહો? અમે લખો જય સ્વામિનારાયણ દાસના દાસ. એમને મને લખ્યું બનાવશો જી. હરેક સેકન્ડે, હરેક મિનિટે પોતાના આત્માનું કરે, એનું નામ પ્રબોધ સ્વામીજી. અને એની ગોદમાં આપણે બેઠા છીએ. અમારા પુષ્પકભાઈ છે, એને ગાડીમાં એને ચ્વિંગમ ખાવાની ટેવ, એટલે એને ચ્વિંગમ ખાધી. પ્રભુ સ્વામી આગળ બેઠા હતા, એટલે એને પ્રભુ સ્વામી પાછળ જોયું તો એને કીધું સ્વામી ગમ લેશો? ત્યાં ગમ કે. પ્રભુ સ્વામી તમે તો રોજ ગમ ખાઈએ છીએ કે. તો એ ગુણાતીત જ્ઞાનના ક્લાસીસ ના હોય, એ આવા પુરુષોના નિરંતરના મોટા પુરુષનું હરેક સેકન્ડ એ ગુણાતીત જ્ઞાન હોય, એ બ્રહ્મ જ્ઞાન હોય. અહીંયા આગળ 2020માં ગુરુવારી પધારેલા પ્રબોધ સ્વામીજી, ફેબ્રુઆરી મહિનામાં. અને આ છોકરાઓએ ગુણાતીતાનંદ સ્વામીજી જ્યારે શિખર મંદિરનું શિખરનું કામ ચાલતું હતું ત્યારે સેવા ખૂટી ગઈ, ત્યારે જોરા ભગતને સમઢિયાળા મોકલે છે ચિઠ્ઠી લઈને કે તું જા અને ત્યાં ભોજા ભગતને આ ચિઠ્ઠી આપજે. એ ડ્રામા થયો. ગુરુવારી બિરાજમાન હતા. પછી ડ્રામા પૂરો થયો, પછી સ્ટેજ પર આવ્યા તો એક સેવકે જે કાગળ હતો એ પછી પડ્યો હતો ટેબલ પર. એટલે એ તો ડ્રામા હતો. હવે ડ્રામામાં ચિઠ્ઠીમાં કંઈ ના લખ્યું. એટલે એ કાગળ એને સહજ આનંદ કરતાં કીધું સ્વામી આ તો કોરો છે.
પ્રભુ સ્વામી કહે કે કાગળ તો કોરો જ હોય ને, આપણે એ કોરા જ રહેવાનું કે મહારાજે જે લખવું હોય એ લખે કે છે. ત્યાર પછી એક વાત કરી કે અક્ષરધામનો કાગળ છે એને વાંચવા કે અક્ષરધામની દ્રષ્ટિ જોઈએ. તો એવી અક્ષરધામની દ્રષ્ટિ આપવા માટે બેઠા છીએ. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે એ ગુણાતીતની લેગેસી, એ ગુણાતીતનું ગ્રેન્ડ્યોરનેસ, એની ભવ્યતા, એની દિવ્યતા, એની શક્તિ, સામર્થ્ય બધું ગરીબાઈમાં સમાયું છે. એ કોન્સેપ્ટ કોઈ શોકેસ કર્યો હોય તો એ ગુણાતીતાનંદ સ્વામીને એની પ્રણાલિકામાં આપણને બેસવાનું મળ્યું. એટલે આપણી અખંડ દીપોત્સવી અને અખંડ નૂતન વર્ષ. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણાવિંદમાં એટલી પ્રાર્થના કરવી છે કે સ્વામીજી આપ અક્ષરધામની દ્રષ્ટિ આપવા માટે ધરતી પર વિચરણ કરો છો, અને એમાં અમે એવા પાત્ર થઈએ, અમે એ વાતને સમજીએ, એવી સૂઝ આવે જેથી કરીને અક્ષરધામની દ્રષ્ટિ અમને બક્ષિસમાં મળે. તો આજે નૂતન વર્ષના શુભ અને મંગલકારી દિવસે સૌ વતી એક પ્રાર્થના કે અક્ષરધામના પુરુષ અમને મળ્યા, એ હૃદયમાંથી એ ભાવ ક્યારે ના જાય. સ્વરૂપ નિષ્ઠાને મહિમા, સ્વરૂપ નિષ્ઠાથી કેફ આવે, મસ્તી આવે, મસ્તીથી ખવાય, મસ્તીથી ચલાય, મસ્તીથી બોલાય. મહિમાથી દાસત્વ આવે, મહિમાથી ગરીબાઈ આવે, મહિમાથી ભક્તો આગળ ઓગળી જવાની તાકાત આવે, મહિમાથી ભક્તોનું સગડું ગમાડી કેવળ ગુણ ગ્રહણ કરવાની શક્તિ આવે. તો એ સ્વરૂપ અને મહિમા, સ્વરૂપ નિષ્ઠા અને મહિમા, એ બેમાં અમારો આત્મા રમણ થતો થાય, જેથી કરીને જેવી અક્ષરધામની દ્રષ્ટિ આપને આપવી છે એવી અમે ઝીલી શકીએ. એવા નૂતન વર્ષે સૌને બળબુદ્ધિને આશીર્વાદ આપો, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી.